વડોદરાના શ્રી શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપી ગણેશની સ્થાપના કરવામાં આવી છે। મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરાના અનેકો મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે। ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેયના રૂપમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। ભગવાન દત્તાત્રેયના આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે। બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે। શાસ્ત્રીપોળ યુવક મંડળના યુવાનો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ 10 દિવસના ગણેશ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી હતી। તેમની સાથે શાસ્ત્રીપોળ યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરે પણ મંડળના યુવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેના નિવાસ સ્થાને સ્થાપિત કરેલી શ્રીજીની આરતી કરી હતી। બધી જગ્યામાં સ્વરૂપોની દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ। અમારું ગણપતિનું એટલે બાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે, માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની જેમ, અને સ્થાનિક જગ્યાનું જ અમે ડેકોરેશન કરીએ છીએ। કેટલા દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે, શું કાર્યક્રમો આવે? અને ગણપતિની સ્થાપના 10 દિવસની હોય છે આપણે, અને એમના ડેકોરેશનમાં અમને 1 મહિનાથી વધારે લાગી ગયો છે। હવે આગળ આપણે વાત કરીએ તો વિસર્જનના વખતે કેવી રીતે તૈયારી કરી? વિસર્જનમાં અમે એટલે સાદા રીતથી આપણે બધા મંડળના બધા સભ્યો મળીને અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે, ત્યાં જ અમે અમારું ગણપતિ બાપાનું વિસર્જન કરીશું।